નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો વાયનન ન્યૂઝ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા મીડિયા ક્લબ દ્વારા મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી. વડોદરા મીડિયા ક્લબ દ્વારા વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને આવેદનપત્ર આપવામાં આવ્યું, જેમાં 2 દિવસ પહેલા વડોદરા મહાનગરપાલિકાની સભા દરમિયાન પત્રકાર પર થયેલ દુર્વાને લઈને આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો સાથે પત્રકારો અને તંત્રીઓએ મ્યુનિસિપલ કમિશનને આપવામાં આવ્યું હતું, જેમાં મીડિયાના ક્લબના પ્રમુખે મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરવામાં આવી હતી કે વારંવાર પદાધિકારીઓ દ્વારા મીડિયા કર્મચારીઓ સાથે દુર્વ્યવહાર અને અભદ્ર વર્તન કરવામાં આવતું હોય છે, જેને લઈને મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો અને વડોદરાના પ્રથમ નાગરિક મેયર પિંકીબેન સોનીએ સભા દરમિયાન ઠરાવ પસાર કરવાનો નિર્ણય કર્યો હતો, જેને લઈને તમામ મીડિયા કર્મીઓમાં આક્રોશ જોવા મળ્યો હતો. ત્યારે આજે વડોદરા મીડિયા ક્લબના સભ્યો અને પત્રકારો દ્વારા મ્યુનિસિપલ કમિશનને રજૂઆત કરવામાં આવી હતી કે આવા કોઈ ઠરાવો અને પદ અધિકારીઓ દ્વારા થતા દુર્વ્યવહારને અભદ્ર વર્તન પર નિર્ણય કરવામાં આવે. સાથે થોડાક દિવસો પહેલા વડોદરા મહાનગરપાલિકાના સ્થાયી સમિતિના ચેરમેન શીતલ મિસ્ત્રી અને ખાનગી ન્યૂઝ ચેનલ કેમેરા સાથે થપ્પડ પ્રકરણ થયું હતું, જેના સીસીટીવી કેમેરા આપવા માટે રજૂઆત કરવામાં આવી હતી. સાથે જ મીડિયા કર્મીઓ સાથે થતા દુર્વ્યવહાર માટે કોઈ કલમ હોય તો તેના પર કાર્યવાહી કરવા માટેની માંગ કરવામાં આવી હતી. મ્યુનિસિપલ કમિશનરને જે દુર્વ્યવહાર મીડિયા સાથે થતો હોય છે, મીડિયા સાથેના દુર્વ્યવહારનો આ પહેલો કિસ્સો નથી. આવા અનેક કિસ્સા બન્યા છે. હમણાં પણ જે વાત આવી છે કે સિક્યુરિટીવાળા પણ ધક્કા મારતા હોય છે, હવે ખરેખર તો ધક્કા ખાનારાએ પણ ફરિયાદ કરવી જોઈએ. પરંતુ જે બનાવ બન્યો એ બહુ ક્લિયરિંગ એક્ઝામ્પલ છે પાવરના મિસયુઝનો. અને આ પાવર ડેપ્યુટ કર્યો છે કે નહીં જીપીએમસી એક્ટે, એની સ્પષ્ટતા માટે આપણે તો મ્યુનિસિપલ કમિશનર કે જે સર્વા ગણાય છે એમને પૂછવા માટે આવ્યા છીએ. કારણ કે આ આખું એક માળખું એવું છે જીપીએમસી એક્ટનું કે જેમાં જવાબદારી જેમની છે એની જવાબદેહી નથી, અને જેમની જવાબદેહી છે એટલે કે જેમણે આન્સર આપવાના છે પ્રજાને, એમની પાસે કોઈ પાવર નથી. એટલે એને કારણે જે સમસ્યાઓ સર્જાય છે એ સમસ્યાઓનું ભવિષ્યમાં નિરાકરણ થાય અને સ્પષ્ટતા પણ થાય કે મીડિયાની જવાબદારી શું છે અને ચૂંટાયેલી પાંખની જવાબદારી શું છે. એ સ્પષ્ટતા માટે અમે તો મ્યુનિસિપલ કમિશનરને આ આવેદનપત્ર આપવા માટે આવ્યા છીએ. Subscribe now and press the bell icon. Never miss an update.